હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, આજે છે ડે 2 અમારી પદયાત્રાનો અને બીજી એક ક્વિક અપડેટ આપી દઉં. એકચ્યુઅલી અમારું જે ઘર છે ને વસ્ત્રાપુર, ત્યાંથી અમે લોકો રાચરડા ઉતર્યા હતા, જેમ મેં મંદિર બતાવ્યું એમ. પણ રાત્રે છે ને વર્ધન થોડો વધારે જ ક્રેન્કી થઈ ગયો હતો, જેમ તમે લાસ્ટ બ્લોગમાં જોયું ને. એટલે પછી મમ્મી લોકોએ એવું ડિસિઝન લેવડાવ્યું કે ભાઈ તું જા ઘરે, ઘર નજીક જ છે, ડ્રાઈવર આવીને તને મૂકી જશે. એટલે પછી હું, મારા ભાઈની છોકરી, અમે લોકો રાત્રે ઘરે ગયા હતા. એને બી નાનો બાબો છે અને નાની બેબી છે ને વર્ધન બી સેમ એજનું છે. એટલે પછી મેં કીધું કે આપણે રિસ્ક નથી લેવું, કેમ કે વર્ધનને કાલની શરદી બી હતી. એટલે અમે લોકો ઘરે જતા રહ્યા હતા. અત્યારે ફ્રેશન અપ થઈને આવી ગયા છે અને રિદ્ધિને એ લોકો ઓલમોસ્ટ કડી પહોંચી ગયા હતા. તો અહીંયા છે કાકી. હેલો કાકી, કેવું રહ્યું કાલે? કાકી કાલે સારું ચાલે નહીં? અને અહીંયા બધાને મળાવી બી દઉં તમને. અની, રિદ્ધિ, ભગુ, મન, હર્ષ ને કિશન આખી રાત ચાલ્યા છે. અહીંયા છે પાયલ ભાભી. હેલો. અમે જમવા જઈએ છીએ. કેવું રહ્યું તમને યાર? બહુ મજા આવી તમને? રિદ્ધિને તો હદબારના પગ દુખે છે. ચાલી બી નહીં શકાતો. મને બહુ જ ગોટલા બાજી ગયા છે. હર્ષ, ન્યૂ ટોય એડેડ. હર્ષે છે ને નવો ફોન લીધો છે, પણ એને સ્ટોરી નથી મૂકી. અને અહીંયા છે મન જે મસાજ કરી રહ્યો છે. મન કેવું રહ્યું? મન તો છેક સુધી ચાલ્યો જ છે, મતલબ 1 મિનિટે નહીં બેઠો. અને અહીંયા કિશન કેવું રહ્યું? હે તો પણ હું તમારે બધાનો એક્સપિરિયન્સ તો લઉં ને યાર. અમે છે ને અહીંયા ગૌશાળા છે ને, ઊભો રહે એક મિનિટ, ગૌશાળા છે ને ત્યાં અમારો ઉતારો છે અત્યારે સેકન્ડ. અત્યારે આ લોકો છે ને થોડી વાર સૂઈ જશે અને પછી અમારે લોકોને જવાનું છે. અહીંયા છે બાબુ. હેલો. કેવું રહ્યું બાબુ કાલે? મજા આવી નહીં? અને એટલું મસ્ત છે ને અહીંયાનો હોલ, આખો એસી હોલ છે. એટલે અહીંયા બધાને હવે આડું પડશે, જે લોકો આખી રાત જાગ્યા છે, ચાલ્યા છે, બધા ઊંઘશે. અહીંયા છે રાજુ કાકા, મનુ બાપા. હેલો. જેમ બે પપ્પા. કેવું રહ્યું? મજા આવી? રાધે રાધે. હવે અમે લોકો છે ને જમવા જઈએ છીએ. ગાઈસ, અમે જમીને આવીએ. હા, બાય. હેલો. અને અહીંયા છે વર્ધન. હાય તો કર બેટા. અહીંયા છે આયુષી. તું એ ચાલી હતી આખી રાત? ના ભાઈ, હું સુઈ ગઈ હતી. મમ્મી લોકો તો ઉતારે જ ઊંઘી ગયા. જાગતા હતા આખી રાત જાગી, બેસી જ રહ્યા છે આવડી. અરે કેમ ઊંઘ ના આવી ને જગ્યા બદલાય ને એટલે. ઓ બાપા લે. અમે તો સુઈ ગયા હતા ઘરે જઈને. બહુ મસ્ત સ્મેલ આવે છે. એને શું કહેવાય? મોગરા. શું કહેવાય? મોગરો. ગાઈઝ, અહીંયા અમે જો ગાય જોવા માટે આવ્યા છીએ ગૌશાળામાં. બધા એક કલરની જ છે ને? જય ગૌ. અચ્છા, બરફ મૂક્યો છે. વાહ, ઠંડુ લાગે. ઘાસ ઠંડુ એટલે એમને થોડું ઠંડુ લાગે ને યાર. અરે વાહ. વધન જો. નહીં મારે. અહીંયા ટચ કરો. અહીંયા તમે ઉપર જોયું ને એટલે બીક લાગી. વધન તું બી ટચ કરજો, દીદી બી કરે છે. વર્ધન કર ને. વર્ધનને બીક લાગે છે ને. તો અહીંયા છે ને મારો વર્ધન સૂઈ ગયો છે અને અહીંયા અમે બધા બેઠા છીએ, વાતો કરીએ છીએ. તો સૂઈ ગઈ છે, બધા સૂઈ ગયા છે અને મને બી ઊંઘ આવે છે. કાકી, ઊંઘ આવે છે? નહીં આવતી? મારી મમ્મીને ઊંઘ નહીં આવતી નહીં? મમ્મી આખી રાત જાગી છે તોય ઊંઘતી નથી. પછી અમે લોકો હવે નક્કી કર્યું કે ગોસિપ કરીએ બેઠા. તો કદાચ હમણાં બધા મેગી બનાવીશું. યસ, એ જોવાની તમને મજા ચા પીશું. એને ડિસ્ટર્બ ના કરો ભાઈ, આખી રાત જાગી છે.
છોકરું સૂઈ ગયું છે. જો વર્ધન છે ને અહીંયા ખુરશીમાં બેસવાની બહુ જીદ કરતો હતો તો હની લઈ ગઈ છે. માસીસ ડ્યુટી ઇઝ ઓન અને અહીંયા હીરુ અને ભગુ જો મસ્તી કરી રહ્યા છે. છોકરાઓને એટલી મજા આવી ગઈ છે ને આ હોલમાં. ઉઠી ગયો છે વર્ધન જો અને બધા જ રમી રહ્યા છે. આલસી નથી રમવાનું ભાભી. હવે આપણે શું કરીશું? હા ગાઈઝ, હવે અમે લોકો મેગી બનાવવા જઈ રહ્યા છીએ. આ બધા યાત્રાળુઓ માટે, પગપાળા યાત્રાળુઓ માટે. અને જો માસી ધ્યાન રાખજો હો. હનીની ડબલ ડ્યુટી છે, પિયા અને માસી બંનેની. વર્ધન હાઈ કર દે. અહીંયા જોઈ શકો છો મસ્ત ખેતર છે ગૌશાળાની પાછળ અને મમ્મી ને કાકી બનાવી રહ્યા છે ગરમા ગરમ ચા. મસ્ત બનાવીએ છીએ અમે લોકો ચા પીવા. ચલો બધા ચા બનાવીએ છીએ. પછી અમે તો અહીંયા ખીચડી શાક બી બનાવીએ. ઓહો, શાક ભાખરી અમે બધું જ કરિયાણું લઈને જ આવ્યા છીએ. અને હવે અમારો પ્લાન છે મેગી બનાવવાનો. એટલે અત્યારે બધાને લાગી છે ભૂખ, એટલે બનાવીશું મેગી. અહીંયા અમે મેગીનું કટિંગ ચાલુ કરી દીધું છે. વેજીસ વાળી અમે મેગી બનાવવાના છીએ. અને ત્યાં વર્ધન અને હીરુની મેગી થઈ રહી છે અને અહીંયા અમારા મેગીની તૈયારીઓ ચાલી રહી છે. બનાવી રહી છું મસ્ત ખેતરમાં. તમે જોઈ શકો છો લાઈફનો ફર્સ્ટ ટાઈમ આવો એક્સપિરિયન્સ છે મારો. ભાભી કેવી સ્મેલ આવે છે? બહુ જ મસ્ત આવે છે સ્મેલ. તો પછી અમારા વેજીસ મસ્ત સોટે થઈ ગયા છે. હવે છે ને આમાં મેગી છે ને જે એ એડ કરીશું, જે ઓલરેડી અમે મસ્ત બાફીને મસાલેવાળી કરીને રાખી છે. વન મિક્સ કરી દઈએ. ફાઇનલ મેગી બતાવીએ તમને. મેગી રેડી થઈ ગઈ છે ગાઈસ. કેવી બની છે મેગી? બહુ મસ્ત બની છે ને ગાઈસ. ઇગ્નોર કરજો બેકગ્રાઉન્ડ નોઇઝ ને, કેમ કે અમારે જ્યારે બધા ભેગા થાય ત્યારે આવી રીતે જ વાતો ચાલતી હોય છે. કાજુ મેગી કેસી બની છે? મેગી ગાઈસ અમે લોકોએ મસ્ત રેસ્ટ કરી લીધો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે વોક કરવા માટે, મતલબ ચાલવા. અમારી પગપાળા યાત્રા જે છે કન્ટિન્યુ કરવા માટે. બધા રેડી છો? આર યુ ગાઈઝ રેડી? મંજો એનું અલગ જ ચાલી રહ્યું છે. હની ચલો જય સદીમાં. ચલો જય સદીમાં. ચલો એ લોકો હવે નીકળ્યા છે અને મતલબ અમે લોકો પહોંચ્યા છે હવે કડી ગામની અંદર છીએ. અને બધાએ પકોડી ખાધી નહીં યાર? યસ, મસ્ત હતી. મજા આવી ગઈ ને? ચાલો હવે આગળ જવા ધીરે ધીરે. તો અહીંયા છે ને અમે લોકો બેઠા છીએ ટેમ્પામાં. બધા બહુ જ ચાલે આજે તો ખરેખર નહીં ગાઈસ. સાચું બોલો, હું કેટલું બધું ચાલે આજે કિનો ચાલે છે હે ને? લગભગ 10 કિલોમીટર તો ચાલી જ છે. 15 કિલોમીટર જેવું ઓએમજી હા હસતો વાગ્યું બેટા વાગ્યું. વાગી ના નથી વાગ્યું. આ રસ્તો જોઈ શકો છો, અમારો કેનાલ વાળો રસ્તો છે. મેં બહુ પહેલાના બ્લોગમાં પણ મેં કીધેલું છે કે આ રસ્તો એકદમ શાંત હોય છે અને એકદમ અંધારાવાળો હોય છે. આ રસ્તો અત્યારે અમે લોકો એટલા માટે ચૂઝ કર્યો છે બીકોઝ અહીંયા કોઈ ટ્રાફિક નથી હોતો. ફટાફટ ચલાઈ જાય અને બધા શાંતિથી અમારા ફેમિલી વાળા બધા વાતો કરતા રસ્તો કાપી નાખે ને ખબર જ ના પડે. હવે આપણે કેટલું કિલોમીટર બાકી રહ્યું છે? હવે આઈ થિંક 20 કિલોમીટર 15 કિલોમીટર જ બાકી છે. પછી અમે લોકો તો હવે ચાલવાના જ છીએ. એટલે હવે આગળ સ્ટોપ આવે પછી અમે લોકો ચાલીશું. બહુ જ મજા આવી રહી છે ગાઈસ. ખરેખર વર્ડ્સમાં ના કહી શકાય એટલો સરસ એક્સપિરિયન્સ છે અને એટલું જોરદાર છે. જય સદીમાં. શકો છો તમે લોકો આવી રહ્યા છે ત્રણેય અમારા વીરાઓ. રિયલ હીરોઝ આવી રહ્યા છે. જે લોકોએ ક્યાંય બી બ્રેક નથી લીધો, ક્યાંય બી બેઠા નથી. અમે તો ઘણો રેસ્ટ કરતા આવ્યા છે પણ એ લોકો તો કન્ટિન્યુટીમાં ચાલે છે. રાધે રાધે. તો અહીંયા છે ને અમે લોકોએ એક સ્ટોપ લીધો છે જ્યાં અમે બધા હવે જમવા બેસી ગયા છે. મમ્મી લોકોએ બનાવી દીધું છે સરસ. ત્યાં ખેતરમાં બનાવ્યું હતું
ખીચડી, આ ડુંગળી બટાકાનું શાક, પછી ભાખરી અને મરચા કેંડિયા. અરે વાહ, આ મરચા, દૂધ, છાશ, બધી સેવાઓ છે. અહીંયા બધા બેસી ગયા છે અને હવે જમી રહ્યા છે. છોકરાઓ ફોન લઈને બેસી ગયા છે અને અમે બી જમીએ છીએ. અહીંયા આજનો ટેસ્ટ આવા મસ્ત ખેતરમાં અને અહીંયા એક ગામ છે ત્યાં અમે સ્ટોપ લીધો છે. આનો ટેસ્ટ કંઈક અલગ જ આવી રહ્યો છે. આજનું શાક છે ને એટલું મસ્ત બન્યું છે ને. અને ગાઈઝ, આજનું શાક કોણે બનાવ્યું? બાબુ. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. બાબુ ખરેખર બહુ મસ્ત શાક બનાવ્યું, બધાને બહુ જ ભાવ્યું. જમ્યા ને તો અમને છે ને સૌથી વધારે આમને હેલ્પ કરી, નહીં બાબુ? નહીં બાપા? બધાએ હેલ્પ કરી. તો થેન્ક યુ સો મચ અમને હેલ્પ કરવા માટે. સદીમાની જય. કાલ બધા વ્લોગમાં આવશો તો જોજો હો, વ્લોગ જોજો અને વિડીયો કેવો લાગે એ બી કહેજો. ઓકે, ચાલો બાય બાય, જેમ બે. અને અહીંયા રાજુ કાકા જો ખીચડીનું ગેન ચડ્યું છે. ખીચડીનું ગેન ચડ્યું છે. આ બધા હવે તૈયારી કરી રહ્યા છે ફટાફટ ઊભા થવાનું. ના હાની, મસ્ત લાગે તો. આ બધા રેડી થઈ ગયા છે. અમારા રિયલ સુપર હીરોઝ આર રેડી. હીરોઝ આર રેડી. અને તલવાર સાથે રાખી છે અમે, બીકોઝ તમે જોઈ શકો છો સેફટીના સાધન તો રાખવા જરૂરી છે. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે રાતના 3 કાજલ. 3 વાગી ગયા છે. અમે લોકો ઓલમોસ્ટ 1 વાગતા આવી ગયા હતા. અમારું જે ગામ છે ને સુવાણા, ત્યાં અમારું બ્રહ્માણી માનું મંદિર, જે ઓલરેડી તમને બ્લોગમાં મેં બતાવી દીધેલું છે પહેલાં. ત્યાં આવીને બધા સૂઈ ગયા હતા. હું ને કાજલ અત્યારે ઉઠ્યા છે. મને ખૂબ બોડી પેન એટલું થઈ રહ્યું છે, એટલું ચાલ્યા છે. અવાજ બી તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે. ઊંઘમાંથી ઉઠીને બહાર આવ્યા છીએ. હવે બસ સૂઈ જવું છે. આજનો જે બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. હે ને, બહુ મજા આવવાની છે આજના બ્લોગ જોવાની. અને સાથે જ કાલે ધજા ચડાવવાની છે, તો એ બ્લોગ જોવાનું બી ભૂલતા નહીં. સો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.